रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय श्री सीतापतये नमः। अखंड मंगलाकार व्याप्तयेन सचराचरं तत्पदां दर्शयेन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। श्री राम जय राम जय जय राम। 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 मंगल भवन मंगल भवन मंगलहारी सब सुर सहित दिय बिहारी सब सुर सहित दिय बिहारी। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय ભગવાનનું ભજન થાય છે। દુર્લભો માનુષ દેહો દેહીનામ ક્ષણભંગુર। મનુષ્ય શરીર દુર્લભ છે પણ ક્ષણભંગુર છે, ક્યારે પડી જશે આપને ખબર છે? બધાને જવાનું છે, કોઈ વહેલા જશું મોડા જશું તો ત્યાગ રાખવાનો। આપણે આજે ગુરુ પૂર્ણિમ છે, ગુરુ પૂર્ણિમના દિવસે વ્યાસ ભગવાને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણોની રચના કરી અને આ વિશ્વના કલ્યાણ માટે આખા વિશ્વને સમર્પિત કરી। એટલે દેવ દાનવ માનવ ઋષિ મુનિ બધા મળી અને વ્યાસ ભગવાનનું પૂજન કર્યું। વ્યાસ ભગવાન સાક્ષાત હરિનો અવતાર હતો। જે 24 અવતાર ભગવાનના થયા છે ને એમાં આ ભગવાનના 22મા અવતાર છે। 24 અવતારમાં વ્યાસ ભગવાન 22મા અવતાર છે। જેની શ્રુતિઓ સ્મૃતિઓ શ્રવણ કરવાથી આલોક ને પરલોક ની સિદ્ધિ થાય। એની પરંપરામાં આપણે આદિ અનાદિ અનેક મહાપુરુષો થયા અને વચ્ચે 700 વર્ષ પહેલા જ્યારે યુવાનોનું રાજ્ય હતું ત્યારે આપણા મંદિરો વિધ્વંસ કરવામાં આવ્યા હતા।
લોકોને કંઠી તોડી દેવામાં આવતી, જેના લલાટમાં તિલક હોય એનું મસ્તક ઉડાડી દેવામાં આવતું હતું. એ પરિસ્થિતિમાં ભગવાન રામચંદ્ર ભગવાને રામાનંદ સ્નાન પાદુર્ભૂતો મહી તલે, ભગવાન રામે રામનો અવતાર ધારણ કરી અને 12 તિલક ધારણ કરે. સાંભળો છો ને વાલાઓ ભાઈઓ, આપણે તિલક ધારણ કરવાનું ફરજિયાત. આપનું નિશાન શું છે? આપણે વૈષ્ણવ છીએ કે નહીં? આપણે પરમ ઉપાસક શેના છીએ? રામ, કૃષ્ણ આદિ. જે આપણે માતા હોય કે પિતા હોય કે જે તમે આપો, અનેક દેવી દેવતાઓ છે, આપણે ગમે તેની ઉપાસના કરો, પણ તિલક લાટ હોવું જોઈએ. અમારા જગતગુરુ બતાવે છે. જો 12 તિલક ધારણ કરેલા છે એટલે અમે ત્યાં ગુરુજીને બેસાડ્યા છે. અને આની તો પરંપરા જ્યારે રાજા મહારાજાઓના સમયની છે. આ જે તપોભૂમિ છે ને, જે તમે 4 ધામની યાત્રાનું પુણ્ય મળે, જે તમને વાસભાઈ યજ્ઞનું પુણ્ય મળે, જે 1 વર્ષ સુધી સતત યજ્ઞ કરી અને જે પુણ્યની પ્રાપ્તિ થાય, એ આજે ગુરુ પૂર્ણિમાથી ગુરુ મહારાજનું પૂજન કરી અને એમના આશીર્વાદ લેવાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય. 4 પદાર્થ આપણને ગુરુ મહારાજ આપે છે. એટલે ભગવાને કહ્યું છે કે આ 4 રૂપમાં હું આવું છું. કેટલા રૂપમાં? 4 રૂપમાં. એક તો પહેલા માં ભૂમિનું સ્વરૂપ છે. તમારી જે જનેતા છે એ પહેલા ગુરુ છે. પછી તમારા પિતાશ્રી, જેનું તમને પાલન પોષણ કરી અને આ હૃષ્ટપુષ્ટ શરીર બનાવ્યું છે, ભણાવી ગણાવી હોશિયાર કર્યા છે, એ તમારા બીજા ગુરુ. ત્રીજા ગુરુ, જે તમે વિદ્યા અધ્યયન કર્યું હોય, એ તમારા વિદ્યા ગુરુ કહેવાય. અને ચોથા ગુરુ, જેનાથી આપણને આધ્યાત્મિક દોર મળ્યો હોય, જે આલોક ને પરલોક બે સુધર્યો હોય, એ આપણને જે ભગવાનની રાહ ઉપર ચલાવે. માનવ માત્રનું કર્તવ્ય છે કે આપણે ભગવાનનું અનુષ્ઠાન કરીએ, ભગવાનની સાધના કરીએ. મંત્ર જાપમાં દૃઢ વિશ્વાસા, પંચમે ભજન સો વેદ પ્રકાશા. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણનો સારાંશ સમજી અને ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો હોય એને જાપ કરવાનો. એટલે કલિકાલમાં તો કલિકાલન સાધન દૂજા, ગયે રામ સુમિરિયે રામ. કલિકાળની અંદર હાલાહાલ કલિકાળ છે. કોઈને ગમે એટલી સંપત્તિઓ, શાંતિ નથી માતાઓ. તમે તમારા હૃદયમાં પૂછજો, શાંતિ તો ભગવાનના ભજનથી જ મળશે. ભગવાન શિવજી કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત્ય હરિ ભજન જગત સબ સપના. એ જગત સપના રૂપી છે. એટલો જ ફરક છે કે જ્યારે આપણે પથારીમાં સૂતા હોઈએ, સપનું આવે ને ત્યારે આંખ ખુલીએ ત્યારે બંધ પૂરું થાય, અને આ આંખ બંધ કરીએ ત્યારે પ્રસાદમ અમૃતા ભવાનથી જે આનો પ્રસાદ લે છે એને રામ નામ की औषधि खरी नीति से खाए, रोग जड़ मूળ से मिट जाए. જે ભગવાનનો આનો પ્રસાદ ખાય અને જે ભગવાનનું ભજન કરે છે એ ભવસાગરથી પાર થવાય છે. એ જ ગુરુ આપણને ગુરુ છે ને, નૌકામાં તમને બેસાડે. આ ભવસાગરમાં આપણે બધા બેઠા છીએ.
તો આપણે મંત્ર રૂપી નૌકામાં બેસી જવાનું. આ મંત્ર રૂપી નૌકામાં બેસું તો બહુ સાગરથી પાર થઈ ગયું. આ ડોક્ટર સાહેબ આવે છે, હા જમીન જજો બધા. હા માનસિંહ રાજા આવતા, પછી બહાદુરસિંહ રાજાએ આ બધું બનાવી દીધું. એની પછી ગોપાલદાસ બાપુ થયા અહીંના સ્થાનિક, પછી રામરતનદાસ બાપુ, હંસદાસ બાપુ, ચુડામણીદાસ બાપુ, પ્રભુદાસ બાપુ, જયરામદાસ બાપુ અને કેશવદાસ બાપુ, અને અત્યારે આ નવમી ગાદી છે. નવદા ભક્તિમાં તમે બિરાજમાન છો બધા. હવે વિચાર કરો કેટલા ભાગ્યશાળી છો તમે. અને અહીં આપણે 12 પૂનમ મનાવવામાં આવે છે. એમાં બધા સભ્યો છે, અત્યારે બધાના નામ વર્ણન નહીં કરું. 8-10 આમાં જોડાયા છે ભાઈઓ, 9 ભાઈઓ જોડાયા છે, જે દર મહિને 1100 રૂપિયા જમા કરે છે. અને આજે જે ભગવાનને 3 ધજાઓ ચડાવી એ વિઠ્ઠલભાઈના તરફથી જે જોરદાર તાળીઓથી વધારવું આપણે. અને આજનો જે ભગવાનનો થાળ છે એ આપણે મારવાડથી આવ્યા છે ત્રિકમભાઈ, જોરદાર તાળીઓથી વધારશું આપણે. ત્રિકમભાઈ છે અહીંયા હે? ત્રિકમભાઈ કાં ગયા? બોલાઈએ ઇધર. એક પણ. અને અમારા અનિલભાઈ જે એમના નાના ભાઈ છે, જે અમને રથ આપ્યો છે ને, એમના તરફથી છે, જોરદાર તાળીઓથી વધારશું અનિલભાઈ. અને દરેક પ્રસંગમાં, દરેક કામમાં ખૂબ અને એમના નાના ભાઈઓ બધા આવ્યા છે. સુરતથી અશોકભાઈ આવ્યા છે. આ બધાએ જેટલા આપણે ગામડા જે સજડ્યા છે, ખેતી છે, તળાજાથી આવ્યું છે કોઈ? આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે દિન દોના અને રાત જોગોની की तरह આપણો ધન વધે, પરિવાર વધે, એ ગુરુ મહારાજના આશીર્વાદ મળે છે આપણને. અને આ જે સત્સંગ મંડળ છે રવિશંકર બાપુનું, એ મિલનભાઈને પણ દર ગુરુવારે અહીં ભજન કીર્તન કરે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધારશું. અહીં આવે છે કે નહીં આપણા મંડળના બધા? એને ખાસ કે પૂનમે અને ગુરુવારે તો ભરવાની ફરજિયાત. આપણે કોરોના વાયરસ આવ્યો ને, એટલે પછી ધીરે લોકોને ભજન વધવું જોઈએ કે ઘટવું જોઈએ? વધવું જોઈએ. ઘટે છે માણસ. અને સૌરાષ્ટ્રમાં તો ખાસ ખોટું નહીં લગાડતા. હા, પૂજાનો સમય હોય ને ત્યારે કોઈ નહીં દેખાય. અમે 8 વાગ્યાનો પૂજાનો સમય રાખીએ છીએ, ગુરુ મહારાજનું પૂજન. ઠીક છે? ગુરુ મહારાજનું પૂજનનો 8 વાગ્યાનો હોય છે. અને એમાં આપણે આ રસોડું બનાવ્યું છે, એમાં પણ ઘણાયનો સાથ છે. હવે ખાલી ટાઇલ્સ બાકી છે, કોઈ ઈચ્છા હોય તો કહેજો. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ આપણે સામે બોલ્યું ને કે રસોઈ ઘર બનાવ્યું છે, એમાં આપણે પહેલા નળિયાનું હતું. આપણે ખ્યાલ હશે બધાને. આ બધું નળિયા, આ નળિયા એટલે ન છૂટકે આ યોગ બનાવવા પડ્યા છે. અને સમય પ્રમાણે થોડું પરિવર્તન જીવન છે. જેમ તમારામાં પરિવર્તન છે, પરિવારમાં, કુટુંબના, એમ આપણું જીવન પણ નાના મોટે પરિવર્તન હોવું જોઈએ. જેનાથી અહીંના સરદારનગરમાં ખૂબ સેવા આપતા, પણ હવે તો શું છે, બધા જતા રહ્યા સુરત. અને બધા હવે દુઃખની વાત એ છે કે કોઈ કન્યા નથી આપતો. વિદેશ હોય, સુરત હોય તો આપે છે. मैं तो बोलता हूँ कि भाई देखो हमारा ऐसा आप विचार करो कि घरे बैठा रहे आटला दुखी થાય પણ કોઈ આઈ નથી દીક્ષા લેવા આવતો. વિચાર કરો. તો ઓલાનો દરવાજો ખોલવાનો એક લાવ્યો છું કે ભાઈ બધું છે તમારી પાસે. આ તમે કાઈ ના આવડે તો તમને ભગવાન રામજીની સાથે લગ્ન કરાવી. આનાથી મોટું શું હોય? અને સાચા લગ્ન તો છે ને. એ તો આ સંસારમાં લગ્ન એવો ચાંદલો રે અમર રે મીરાબાઈ જેવો કોઈ દિવસ મોસાઈ નહીં. એટલે ગુરુનું સાનિધ્ય હોવું જોઈએ કે ગુરુ મહારાજ તમને ગુરુનું દરેક ધર્મમાં માધ્યમ છે. એક ધર્મ નહીં, કોઈ એવો ધર્મ નથી કે ગુરુનું માધ્યમ નથી. વિચાર કરો કે એવા આપણે ધર્મરૂપી મહા આ આપણે અહીં જો મોટામાં મોટું ભગવાને 24 વખત આ વિશ્રામ કર્યું, 24 વખત મુકામ કાઢ્યો ભગવાને, 24 વખત અવતાર થયા ભગવાનના. તો એમાં શેના માટે આવ્યા? ભારતમાં શું કરવા આવ્યા?
એ તમારું કલ્યાણ કરવા માટે. બીજા દેશમાં આવું નથી. આપણા દેશમાં જ એ છે કે તમે કર્મ કરો અને ફળ મળશે. અને જો તમે વિચાર કરજો કે જ્યાં જ્યાં તમે ધર્મની લહેર વિચાર અને બહુ આનંદ આવશે. જે વ્યક્તિ ધર્મની સાથે જોડાય છે એને પ્રસન્નતા રહેશે કે ભાઈ મારું જીવન સફળતાને આરે ગયું છે. એટલે આપણે બધા સફળતાને આરે જઈએ. આજના દિવસના ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, મમ ઈષ્ટદેવ રઘુનાથા, મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે અને કેવા રૂપાળા લાગે છે. તમને એમ લાગે કે બસ આવા જ વૈકુંઠમાં બેહી જઈએ આપણે, બધું શું જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. માતાઓ, આપણે આલોકને પરલોકને સુધારવું હોય તો ભગવાનનું ભજન કરજો. માતાઓ, ભાઈઓ, નાના બાળકો પોતાના માતા પિતાનું આજ્ઞાનું પાલન કરજો. છોકરાઓ, જો તમારે આનંદ જોઈએ, સુખ જોઈએ, માની સેવા કરવાથી પૃથ્વીનું રાજ્ય મળે છે, પિતાશ્રીની સેવા કરવાથી સ્વર્ગનું રાજ્ય મળે છે, અને ગુરુની સેવા કરવાથી, એમની આજ્ઞાનું પાલન કરવાથી, એ રાહ ઉપર ચાલવાથી ત્રણેય લોકોની પ્રાપ્તિ થાય છે. ત્રણેય લોક જોઈએ છે ને આપણે, ત્રણેય લોકોની પ્રાપ્તિ થાય છે. પણ કે બે ધારની તલવાર છે. ગુરુની આજ્ઞાનું પાલન કરવું ને બહુ કઠિન છે. પ્રદીપભાઈ એ બહુ લાડીલા ભગત છે. શિવ કોણ, શિવ પ્રસાદે પણ સેવા આપેલી. પછી પ્રદીપભાઈ રાજગુરુ, એનો દીકરો સમીરભાઈ, એ બધાએ ખૂબ સેવા આપી છે. આપણા બધાને જો નામ લેવા જશું ને તો સમયને અભાવે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. હા, હંમેશા આપણા ઉપર ભગવાનની કૃપા રહે. અને ભગવાન મમ ઈષ્ટદેવ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ખૂબ આશીર્વાદ આપે આપને. આજના દિવસના તમને એટલી બધું ઉર્જા આપે ભગવાન. અહીંના સંતોના, તમારા ગુરુ મહારાજના, ભગવાન ભોલેનાથ ભગવાનના, અને ખૂબ આશીર્વાદની પ્રાપ્તિ થાય એવા ભગવાન સીતારામજીને મારી પ્રાર્થના. આપ બધાએ देखो मनुष्य મળ્યું છે, મારી ખાસ પ્રાર્થના છે કે ભજન કરજો, ભજન કરજો, ભજન કરજો. ભજન કરવાથી ભવ સાગર તરાશે. જો તમારે આ સાગર, આ સમુદ્રમાંથી એકદમ પાર થવું હોય તો ભગવાનનું ભજન કરજો. ભગવાનના ભજન વગર ભવ સાગર પાર થવાશે નહીં. આલોક ને પરલોક બે સુધારવું હોય તો સતત સાધના રાખજો. જે વ્યક્તિ સાધના કરે છે એને આલોક ને પરલોક બેની પ્રાપ્તિ થાય છે. જ્યારે અમારે ઓઢવમાં કથા હતી કનુભાઈના પાછળ આવ્યા છે ને કોકીબેન, હા હોય છે, ત્યારે બધાએ ખૂબ સાથ આપે છે. અને એવો ને એવો સાથ આપતા રહેજો. દર પૂનમે તમારે નિયમ લેવાનો. અહીં નજીક હો ને તો આમ તો ગુરુ દર્શન को आइए, तजी मोह माया अभिमान ज्यों ज्यों पग आगे धरे कोटिए के समान. ગુરુના દર્શન કરવા માત્રથી આપણને અશ્વમેઘ યજ્ઞની પ્રાપ્તિ થાય છે. એટલે રોજ તો ના આવી શકાય. નિત્ય પ્રાતકાલ ઉઠી ગયા ગુનાથા, માત પિતા ગુરુ ના હોય સીસા. સવારે વહેલા ભગવાન ઉઠી માતા પિતા અને ગુરુ કોને દેવ દર્શને જતા. તો આ ચાર કામ આપણે કરવાના. જ્યાં સુધી આપણે કંઠી પહેરેલી છે તો કંઠીની લાજ રાખવાની. એટલે તમે ભજન ગાઓ છો ને, ગુરુજીના નામની હો માળા છે ગોગમાં, ગુરુજીના નામની હો માળા છે ગોગમાં, ગુરુજીના નામની હો માળા છે ગોગમાં, ગુરુજીના નામની હો માળા છે ગોગમાં. એના નિયમ છે ને બહુ કડક છે. જૂઠું બોલાય નહીં, એકલા ખવાય નહીં, બહુ ધન સંગ્રહાય નહીં. હા, અને નિર્લોભી થઈ જવાનું, નિષ્પાપી થઈ જવાનું. જો નિષ્પાપી થવું હોય તો બહુ હંગરો નહીં રાખવાનો. ધન નથી કમાવું એવું નહીં રાખવાનું. કમાયા વગર ચાલશે નહીં. કર્મણે વાત. માતા પિતા, ગુરુ આશ્રમે, ધર્મ સંસ્થામાં યાત્રાઓ કરો, પિકનિક નહીં મનાવો. ખાતું જ નથી. એટલે આજે ખાસ મારી કરબત પ્રાર્થના છે કે ગુરુ પૂનમના દિવસે બધા નિયમો લેજો. જેને વ્યસન હોય
માવા છે, ગુટકા છે, તમાકુ છે, બીડી છે, બધો ત્યાગ કરવાનો. ઠીક છે? તો બીજા જન્મમાં તમને પશુનો અવતાર આવે કે જો બધે કોઈ ખાતા હોય ને બીજા જન્મમાં શું આવે? બકરીનો. બે વસ્તુ થાય વધે, બે શિંગડા વધે, પાછળ પૂંછડું વધે. ઠીક છે? એટલે ધ્યાન રાખજો. આજના દિવસે તમારે બધાને કાંઈ ને કાંઈ નિયમ લો. આપણું શરીર, આ વિચાર કરો, તમારો કટર શત્રુ હોય એની સાથે તમે જમવા બેહો, આ તો તમારી હડ્ડી પછલી એક આમ જાળી કરી નાખે અને છતાં તમે એને મોંમાં નાખો. આ વિચાર કરો કે આપણાથી બધાને ખબર છે એમાં મોટા ફોટા ખરાબ આવે છતાંય આપણે ત્યાગ નથી કરી શકતા. આ વિચાર કરો કે રાજા મહારાજાઓ રાજપાટ પરિવાર સર્વસ્વ ત્યાગી અને નદી કિનારે જાય કંદમૂળ ફળ ખાતા. એવું તો આપણે નથી કરવાનું. નિયમથી રહો, સંયમથી રહો. આપણા ભારતની સંસ્કૃતિને બચાવો. અત્યારે ભારતની સંસ્કૃતિને બહુ હાનિ થઈ રહી છે. આપણા હિન્દુઓની જે આસ્થા છે ધીરે ધીરે ધરબાઈ રહી છે. આપણે બધા એવું રસપાન પીએ જેનાથી આપણે જેવા શિવાજી હતા, રામદાસ હતા, જેવા સામ્રાજ્ય રામદાસ, એવા આપણે બધા વીર પણ થઈએ, ભક્ત પણ થઈએ અને મહાપુરુષ પણ થઈએ. એવા આજના દિવસે તમને બધાને ખૂબ આશીર્વાદ કે તમારી ખૂબ ઉર્જા વધે, ધન વધે, પરિવાર વધે અને ભક્તિ વધે, જ્ઞાન વધે, આરોગ્ય વધે અને તમારા મનને ખૂબ કંટ્રોલ રાખજો. જે દ્વારા આ લોકને પરલોક બે સુધરવા માટે આપણે મનુષ્ય શરીર મળ્યું છે અને આપણા મનુષ્ય શરીરમાં કોઈ પણ આપણાથી ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. બાકી તો શું લઈ જવાના છે? આપણે બધાને ખબર છે. આ માતાઓ ગાય છે કે ભાઈ કાંઈ લઈને આવ્યા હતા, કોઈનું નથી રે, કોઈનું નથી રે. આ હું ગાય ખરી ઘરે જાય ઝઘડો કરે. ખાસ ધ્યાન રાખવાનું. ગુસ્સો કરવાનો જ નહીં, ક્રોધ કરવાનો નહીં. કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ અને ઈર્ષા, આ 6 વસ્તુનો ત્યાગ કરવાનો ગુરુ આશ્રમમાં. આમ તો ઘરે પણ જો આ 6 વસ્તુ હશે ને તો તમે કોઈ દિવસ શાંતિ નહીં પામી શકો. કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ અને ઈર્ષા, આ 6 વસ્તુનો ત્યાગ કરવા માટે જ ગુરુની આવશ્યકતા હોય છે. ગુરુની આવશ્યકતા હોય છે. એટલા માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેમ બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિ કરે એમ ગુરુજી આપણાને સારા વિચારોની ઉત્પત્તિ કરે, જ્ઞાન રૂપી વૃદ્ધિ કરે. એટલે ગુરુજી બ્રહ્મા છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. એટલે ગુરુજી આપણાને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી તૃપ્તિ આપે છે. જ્યાં સુધી ત્યાગ નહીં હોય ત્યાં સુધી તમને તૃપ્તિ નહીં થાય. એટલે ભગવાન વિષ્ણુ રૂપી ભગવાન ગુરુજી છે. બીજું કે આપણા કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ અને ઈર્ષા, આ 6 વસ્તુઓને પોતાની ભક્તિ રૂપી, જ્ઞાન રૂપી અને વૈરાગ્ય રૂપી તલવારથી આ 6 શત્રુઓનો વિનાશ કરે છે. એટલે ગુરુજી ભગવાન શિવ સમાન છે. આવા ગુરુ મહારાજને આપણે અને ગુરુ પણ એ ધ્યાન રાખજો માતાઓ ભાઈઓ કે गुरु बनाओ जान के, पानी पियो छान के. अपने रामानंद संप्रदाय में बोलते हैं कि पानी छान के पियो और गुरु जी बिचारी के बनाओ. जो 8 प्रहर भजन में करते हो, 8 प्रहर भजन में तरबोल हो, ऐसे गुरु जी को बनाओ જે દ્વારા આ લોક ને પરલોક સુધરી જાય. આજના દિવસે આપ બધાને ખૂબ ભગવાન રામની કૃપા વરસે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી વાતો આપણે કરી અને આ લોકનું બધું સુખ ભોગવી અને અંતમાં સાયુજ્ય ભગવાન પોતાના ધામમાં લઈ જાય એ ભાવ સાથે જય શ્રી રામ, જય સિયારામ. આપણે 500 વર્ષ પછી રામલલ્લા પોતાના નિજ ભવનમાં ગયા. રામલલ્લા અયોધ્યા જો તમે બહુ સરસ છે. એટલે અયોધ્યામાં આપણે આવતી સાલે 5મા મહિનામાં અયોધ્યામાં રામકથા કરવા જવાની છે. એટલે જેને તૈયારી કરી હોય 9 દિવસ ત્યાં ધામા રામલલ્લાના ગોદમાં બેસું, આડશું. આહા, એ લીલા લે. તમે સરયુમાં સ્નાન કરો અને જ્યાં જુઓ ને ત્યાં ગૃહસ્થી આશ્રમ પણ એવો તમને જોવો ને તો મંદિર જ દેખાય. બધાને આવા સરસ તિલક, તમને એમ થાય કે આહા અહીંથી આપણે જવું જ નથી. એટલે 7 પુરીઓમાં અયોધ્યાપુરી મોક્ષપુરી છે.
જે અયોધ્યાના દર્શન કરે છે એને પતન થતું નથી, આ ગમન રહેતું નથી, સાયુધ્યને મુક્તિ મળે છે. એટલે આપણે 9 દિવસ સતત એ સરયુ મૈયામાં સ્નાન અને ભગવાન રામલલ્લાની રજમાં આળોટશું, એની લીલાઓ સાંભળશું. એવા ભાવ સાથે આપણે બધાને આજે જેને જેને આપવું હોય એ તૈયારી લેજો. અને આ એક ખાસ તમારે દર પૂનમે આપવાનું. કોણ આવશે? આ પૂજા કરો, દર પૂનમે કોણ આપવા વાળા છે? ધન્યવાદ. વાહ ભાઈ, ઓહો, જોરદાર. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. લાલો દેખાય મને વાલો દેખાય છે. લાલો દેખાય મને વાલો દેખાય છે. ભક્તિના રંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. હસ્તિનાપુર ગામ છે ને કૌરવોના રાજ 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 છે. દ્રૌપદીના ચીર મારે હો ધીરે મને લાલો દેખાય છે. દ્રૌપદીના ચીર મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. મેવાડ ગઢ છે ને રાણાજીના રાજ 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 છે. મીરાના ઝેર મારે હો ધીરે મને લાલો દેખાય છે. મીરાના ઝેર મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને વાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. જૂનાગઢ ગામ છે ને નાગરોની નાત 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 છે. નરસૈના કેદાર મારે હો ધીરે મને લાલો દેખાય છે. નરસૈના કેદાર મારે હો ધીરે મને લાલો દેખાય છે. એ સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. ડાકોર ગામમાં ને ગોમતીના ઘાટમાં. ડાકોર ગામમાં ને ગોમતીના ઘાટમાં. ઓ ડાકોર ગામમાં ને ગોમતીના ઘાટમાં. ડાકોર ગામમાં ને ગોમતીના ઘાટમાં. ગંગાબાઈની વાળી મારે હો ધીરે મને લાલો દેખાય છે. ગંગાબાઈની વાડી મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે હો ધીરે મને લાલો દેખાય છે. એ પંપા સરોવરની પાર શબરીની
સરોવરની પાળ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી લીલું લીલું ઘાસ ગૌ માતને નિરાય છે લીલું લીલું ઘાસ ગૌ માતને નિરાય છે પ્રેમેથી પાણીડા પવાય શબરીની ઝૂંપડી પ્રેમેથી પાણીડા પવાય શબરીની ઝૂંપડી એક બાજુ તુલસીના વન રૂડા શોભતા એક બાજુ તુલસીના વાન રૂડા શોભતા એ વાયુ વાયને મહકી જાય શબરીની ઝૂંપડી વાયુ વાયને મહેકી જાય શબરીની ઝૂંપડી એ પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી લીપી ગુપીને રૂડો આશ્રમ દીપાવ્યો લીપી ગુપીને રૂડો આશ્રમ દીપાવ્યો એ ધૂપ અને દીપ ઘણા થાય શબરીની ઝૂંપડી ધૂપ અને દીપ ઘણા થાય શબરીની ઝૂંપડી ચાલે અખંડ ધૂન શ્રી રામ નામની ચાલે અખંડ ધૂન શ્રી રામ નામની એ સંતોની સેવાયું થાય શબરીની ઝૂંપડી સંતોની સેવાયું થાય શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી આશા છે મોટી મોટી રામ દશરથની આશા છે મોટી મોટી રામ દશરથની એ વાલાજીની વાટડી જોવાય શબરીની ઝૂંપડી બાલાજીની વાટડી જોવાય શબરીની ઝૂંપડી મીઠા મીઠા બોર ચાખી રામ કાજ રાખ્યા મીઠા મીઠા બોર ચાખી રામ કાજ રાખ્યા ત્યારે આવીને જમી જાય શબરીની ઝૂંપડી જ્યારે આવીને જમી જાય શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી નામ લેતા વાટ જોતા રામજી પધાર્યા નામ લેતા વાટ જોતા રામજી પધાર્યા પ્રેમ થકી લાગે છે પાય શબરીની ઝૂંપડી પ્રેમ થકી લાગે છે પાર શબરીની ઝૂંપડી કહે ભોળાનાથ શ્રી દશરથ નંદનના કહે ભોળાનાથ શ્રી દશરથ નંદનના દર્શન કરે શબરી માય શબરીની ઝૂંપડી દર્શન કરે શબરી માં શબરીની ઝૂંપડી હે પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી ઋષિમુનિ સંતનો નિવાસ શબરીની ઝૂંપડી ઋષિ મુનિ સંતનો નિવાસ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી પંપા સરોવરની પાળ શબરીની ઝૂંપડી એ પીર 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 મારા પીરો ના એ પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર એ આંધળાને આંખો અપાવે રામા પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર એ પીર 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 મારા હિંદવા પીર રણુજામાં પ્રગટ્યા રામા પીર રણુજામાં પ્રગટ્યા રામા પીર રણુજામાં પ્રગટ્યા રામા પીર એ કોઢિયાના કોઢ મટાડે
પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. ઓ આજ્ઞાન પુત્ર પાવે રામા પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. ઓ પીર 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 જેવા નદીઓના નીર રણુજામાં પ્રગટ્યા રામા પીર. રણુજામાં પ્રગટ્યા રામા પીર. રણુજામાં પ્રગટ્યા રામા પીર. એ દુખિયાના દુઃખ મટાડે રામા પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. ઓ પીર 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 મારા પીરો નાય પીર રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવ પીર. કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. એ કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કે મારા જીવનનો તું સાર કનૈયા તારો છે આધાર. 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 કે કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. એ જૂઠી છે આ જગની માયા જૂઠી છે આ કાચી કાયા જૂઠો જાણ્યો છે સંસાર કનૈયા તારો છે આધાર. જૂઠો જાણ્યો છે સંસાર કનૈયા તારો છે આધાર. એ કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કે જીવન લાગે છે મને ખારું નામ જ તારું લાગે પ્યારું તું છે આશાનો એક તાર કનૈયા તારો છે આધાર. તું છે આશાનો એક તાર કનૈયા તારો છે આધાર. એ કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કે મારી નૈયા નિર્ભય કરજે પ્રભુજી તું જ સુકાની બનજે તું છે સૌનો તારણહાર કનૈયા તારો છે આધાર. તું છે સૌનો તારણહાર કનૈયા તારો છે આધાર. એ કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર. એ મારી અરજી દિલમાં ધરજે મારા સંકટ સૌ દૂર કરજે હરજે અજ્ઞાનનો અંધકાર કનૈયા તારો છે આધાર. કરજે અજ્ઞાનનો અંધકાર કનૈયા તારો છે આધાર. એ
કોણે કોણે લૂટી લીધો રે કાનોડા તને, કોણે કોણે લૂટી લીધો. કોણે કોણે લૂટી લીધો રે કાનુડા તને, કોણે કોણે લૂટી લીધો. હાલો કોણે કોણે લૂટી લીધો રે કાનોડા તને, કોણે કોણે લૂટી લીધો. કોણે કોણે લૂટી લીધો રે કાનુડા તને, કોણે કોણે લૂટી લીધો. સૌથી પહેલા તને અર્જુને લૂટ્યો, સૌથી પહેલા તને અર્જુને લૂટ્યો. એ સૌથી પહેલા તને અર્જુને લૂટ્યો. સૌથી પહેલા તને અર્જુને ઓમ જય રામાનંદા ગુરુ જય રામાનંદા જલ હલ જ્યોતિ જલ કે જલ હલ જ્યોતિ જલ કે તપ તેજ રવિચંદ્રા ઓમ જય રામાનંદા ઓમ જય રામાનંદા ગુરુ જય રામાનંદા જલ હલ જ્યોતિ જલ કે જલ હલ જ્યોતિ જલ કે તપ તેજ રવિચંદ્રા ઓમ જય રામાનંદા ઓમ જય રામાનંદા ત્રિદંડી સંન્યાસી ઉદાસી મંગલમય દાતા ગુરુ મંગલમય દાતા વિરાટ વિધેવસ્ય વિરાટ વિધેવસ્ય સ્વામી દુઃખ હરતા ઓમ જય રામાનંદા ઓમ જય રામાનંદા કરુણા સાગર અધિક ઉજાગર દેવ દયા સિંધુ ગુરુદેવ દયા સિંધુ ધર્મ ધુરા કે ધારી ધર્મ ધુરા કે ધારી દીન બંધુ કંથા ઓમ જય રામાનંદા ઓમ જય રામાનંદા गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी
मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरा देव अलख अभेव, गुरु मेरा देव अलख अभेव। सर्व पूज चरण गुरु सेव, सर्व पूज चरण गुरु सेव। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु का दर्शन देख देख जीवा, गुरु के चरण तोए तोए पीवा। गुरु बिन आवर नहीं मैं ठाऊं, गुरु बिन आवर नहीं मैं ठाऊं। अन दिन जपऊं गुरु गुरु नाऊं, अन दिन जपऊं गुरु गुरु नाऊं। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरा ज्ञान गुरु हृदय ध्यान, गुरु मेरा ज्ञान गुरु हृदय ध्यान। गुरु गोपाल पुरख भगवान, गुरु गोपाल पुरख भगवान। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। ऐसे गुरु को
बल जाइए ऐसे गुरु को बल बल जाइए आप मुकत मोहे तारे गुरु की शरण रहो कर जोड़ गुरु की शरण रहो कर जोड़ गुरु बिना मैं नाही होर गुरु बिना मैं नाही होर गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु बहुत तारे भव पार गुरु बहुत तारे भव पार गुरु सेवा जम ते छुटकार गुरु सेवा जम ते छुटकार गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत अंधकार में गुरु मंत्र उजारा अंधकार में गुरु मंत्र उजारा गुरु के संग सगल निस्तारा गुरु के संग सगल निस्तारा गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत ना मैं सोनी ना गुण पल्ले मैं किस दा मान करे सा चारों चुका मेरिया चिकड़ भरिया मैं केड़ी केड़ी
कल धोसा एक साबन थोड़ा तो मैल घनेरी मैं केड़े केड़े कपड़े धोसा बुल्ले शाह मुर्शद जे मैं ना मिलियो मैं बैठ किनारे रोसा गुरपुरा पाइए वड भागी गुरपुरा पाइए वड भागी गुरु की सेवा दुख ना लागी गुरु की सेवा दुख ना लागी गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत गुरु का शब्द न मेटे कोई गुरु का शब्द न मिटे कोई गुरु का शब्द न मेटे कोई गुरु का शब्द न मिटे कोई गुरु नानक नानक हर सोई 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 गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म